સુરતના ટિંડોલી શાકભાજી માર્કેટ પાસે રૂપિયાની લેતી દેતીમાં મિત્રોએ મળીને મિત્રોની હત્યા કરી નાખતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ડિંડોલીમાં શાકભાજી માર્કેટની બાજુમાં શંકર ભગવાનના મંદિરની સામે એક યુવકની બે મિત્રોએ સાગરીતો સાથે તલવાર અને ચપ્પુના 10 ઘા ઝીકીને હત્યા કરી નાખી છે। યુવકે તેના બે મિત્રોને 10,000ની રકમ ઉછીની આપી હતી, જે રૂપિયાની માંગણી કરવા જતા તેઓએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો। યુવકે માતાને મિત્રના લગ્નમાં પીઠીના કાર્યક્રમમાં જવાની વાત કરી હતી। આ પહેલા તેણે બે મિત્રો પાસેથી 10,000ની રકમ લઈ કપડાં ખરીદી કરવાનું માતાને કહી ઘરેથી બાઇક પર નીકળ્યો હતો। દીકરાના મોતને લઈને માતાએ ટિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે। જેને આધારે પોલીસે હત્યારા મિત્ર રોશન ઉર્ફે બાળા પાટીલ, આશુતોષ ઉર્ફે ચીના રાજપૂત, ખુશાલ ઉર્ફે માયા ઉર્ફે મારવાડી અને વિકી ઉર્ફે રફતાર ઉર્ફે બટકો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે। વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતકનું નામ દેવીદાસ ભાગવત પાટીલ છે અને તેણે એકાદ વર્ષ પહેલા હત્યારા રોશન ઉર્ફે બાળા પાટીલ અને આશુતોષ રાજપૂતને 10,000ની રકમ ઉછીની આપી હતી। ગઈકાલે રાતના સમયમાં ટિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે, જ્યાં બંધ શાકભાજી માર્કેટ છે। ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે, એને અગાઉની અદાવતવાળા એની સામેના 4 લોકોએ એની હત્યા નિપજાવી હતી। આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા। આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી, જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ 10,000 રૂપિયા આપ્યા હતા આરોપીઓને, અને આરોપીઓએ એ 10,000 રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી, જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે। જે આરોપીઓ છે તેમાંથી 4 આરોપીઓની પોલીસે રાઉન્ડ અપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે। આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે, ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।